મિત્રો ગઈકાલે આપણે કેટલે હતા કોઈ કહી શકશે? ગઈકાલે આપણે પહેચાનના નિર્વાહ કરવાની વાત થયેલી હતી. બિલકુલ. વિશાલભાઈ બોલો છે ને? પહેચાનના નિર્વાહ કરના એટલે શું? એટલે આપણે એક જળ અને ચૈતન્ય ની વાત કરી, અને જળ પદાર્થ છે એ પહેચાનના અને નિર્વાહ કરના એક ક્રિયા એમાં થતી હોય, અને એ ઓટોમેટિક જ થતી હોય, સ્વયંભૂ રીતે જ થતી હોય છે. અને ચૈતન્યમાં વધારાની જે બે ક્રિયા છે એ હજી આપણે ડિસ્કસ કરવાની બાકી છે. અને એના માટે આપણે ઉદાહરણ બી આપ્યા, ઇન્જેક્શન ડોક્ટર માટેનું ને એવા ઇન્જેક્શન, એવા બધા આપણે ઉદાહરણ બી જોયા એના માટે. હાજી હાજી હાજી, સરસ સમીરભાઈ. આપણે વિશાલભાઈ, એમાં આપણે ચૈતન્ય સંબંધી પણ થોડી વાત થઈ હતી, અને માઇક જેના અનમ્યુટ હોય પ્લીઝ મ્યુટ કરી દે, અને જેથી તકલીફ ના પડે. સમીરભાઈ, આપ કઈ કહેવા માંગો છો? હા, ગઈકાલે કાર્યક્રમની પાછળના ભાગે ક્રિયાઓ વિશે ચર્ચા થઈ, જેની અંદર તન પક્ષની ક્રિયાઓ અને મન પક્ષની ક્રિયાઓ અને એની મળીને સંયુક્ત ક્રિયાઓ થાય છે. અને તન પક્ષની ક્રિયાઓ એટલે ક્રિયાવાહી તંત્ર, જેમાં શ્વસન છે, રુધિરાભિસરણ છે, પાચન છે, ઉત્સર્ગ તંત્ર છે, આવતું હોય છે. મન પક્ષની ક્રિયાઓ છે આશા, વિચાર, ઈચ્છા, કલ્પનાશીલતા એ હોય છે. આ બંનેનું પરસ્પર અસરો છે ખરી, પણ જીવન ચેતનાનો શરીર એટલે તન કે જડ સાથે જોડાયા બાદ ક્રિયાવાહી તંત્ર સક્રિય થઈ જાય પછી એનો ડાયરેક્ટ કંટ્રોલ નથી હોતો. એટલે જે મનને એમ થાય કે હું અત્યારે હવે 10 મિનિટ ચલો હાર્ટને આરામ કરવા માટેનો આદેશ આપી દઉં, તો એ હાર્ટ પછી રોકાતું નથી. એમ આ મનની પરિસ્થિતિની અસર હાર્ટ પર જરૂર થાય છે. એટલે મનની અવ્યવસ્થિત પરિસ્થિતિમાં હાર્ટબીટ વધી જાય એવી શક્યતા ખરી, પણ મને એમ કે 10 મિનિટ હાર્ટ બંધ થઈ જાય તો એ બંધ નહીં થાય. એ એક છે. અને જીવનના શરીર સાથેના જોડાયા પછી પ્રભાવ છે એનો, પણ કંટ્રોલ ડાયરેક્ટ નથી. આવી સમજણ સ્પષ્ટ થઈ છે. બિલકુલ સમીરભાઈ, એકદમ સરસ રીતે તમે જે વાત હતી રજૂ કરી. વિશાલભાઈ, યોગેશભાઈ, તમારો વોલ્યુમ વધારજો. તમારો વોલ્યુમ ઓછો હોય એવું લાગે છે. એવું છે? મારો વોલ્યુમ નથી આવતો. હવે હું એકચ્યુઅલી મોબાઈલ થી કરી રહ્યો છું, એટલે કદાચ. હા, એટલે તમારે તમારા માઇકનો જે રિસેપ્ટિવિટી છે એ વધારવી પડશે એવું જણાઈ રહ્યું છે. એવું છે એમ ને? એક જ મને તો કમ્પ્લીટ વોઇસ આવે છે યોગેશભાઈ. રહેશે. મને વોઇસ કમ્પ્લીટ આવે છે યોગેશભાઈ. ના, અવાજ સ્પષ્ટ સંભળાય છે, પણ જે માત્રાથી આવવો જોઈએ નથી આવતો. આ બરાબર છે. મોબાઈલમાં આ પ્રમાણે જ રહેશે. એક કામ કરો, પેલું આપણે હેડફોન લગાવી પ્રયત્ન કરો. હેડફોન લગાવીને પ્રયત્ન કરવાથી અવાજ વ્યવસ્થિત પહોંચશે એવું લાગે છે? નહીં, બરાબર જ છે યોગેશભાઈ. ઓલરેડી સંભળાય એવો છે, ચાલશે. સંભળાય એવો છે, ચાલશે. અચ્છા, ચોક્કસ. હું જે છે છતાં હા, 1 મિનિટ બીજું એક કામ કરું, કદાચ અવાજને લઈને. પવનને કારણે હાજી થોડો ફરક પડ્યો. આપણે આ જે કઈ ચર્ચા કરી રહ્યા છીએ, વિશાલભાઈ, આપે જે કીધું ને, એક તો એ મુદ્દા ઉપર ખાલી 1 જ મિનિટ એક વાત કરી દઉં કે આપણે જાનના, માનના, પહેચાનના, નિર્વાહ કરના, જાણવું, માનવું, ઓળખવું અને નિર્વાહ કરવો, અને આ ક્રિયાને આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. વિડીયો સ્ટાર્ટ કરવાની જરૂર લાગે છે? ચાલશે? વિડીયોની કોઈ જરૂર નથી ને મિત્રો? હા, નથી જરૂર, ચાલશે. અવાજ છે, અવાજ આવે છે. તો વિશાલભાઈ, આપણે એ જાણવું, માનવું, જાણવું અને માનવું એ ચૈતન્ય ક્રિયાનો ભાગ છે, અને પહેચાનના, નિર્વાહ કરના એ શરીર સાથેની ક્રિયા છે, અને એ જડ પક્ષની ક્રિયા છે. એ બાબતે ગઈકાલે આપણે થોડી ચર્ચા કરી હતી, અને એના માટે થઈને મેં ઇન્જેક્શન વાળાની એવા 2-4 ઉદાહરણ પણ આપ્યા હતા. અને તો અને એના પછી આપણે આગળ
તન પક્ષની ક્રિયાઓ, મન પક્ષની ક્રિયાઓ અને એને સમજવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. તો આ બધું સરવાળે શેના માટે આપણે કરી રહ્યા છીએ, કઈ ખ્યાલ આવે છે તમને, કે ધ્યાનમાં છે? આ જે કઈ બધું છૂટું પાડી રહ્યા છીએ, કયા અર્થમાં છૂટું પાડી રહ્યા છીએ? આપણે પોતે શરીર નથી, શરીરથી અલગ વસ્તુ છે, એને દ્રઢ કરવા માટે આપણે, અથવા તો એને નિશ્ચિત કરવા માટે આપણે આ બધા બિલકુલ. અને જે કઈ આપણે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ, એક્સરસાઇઝ નો કુલ આશય એટલો છે કે હું શરીર નથી અને શરીર અલગ છે, હું અલગ છું, બે બિલકુલ ભિન્ન વાસ્તવિકતાઓ છે. અને એ ગેપ તમે આ એક્સરસાઇઝ દ્વારા જેટલો વધુ સ્પષ્ટ થશે એટલો આ સમજવાની દિશામાં તમારી ગતિ વધશે. અને જ્યાં સુધી એ ગેપ સ્પષ્ટ નહીં થાય, એ ગેપ નહીં દેખાય, ત્યાં સુધી એને તમે બધું ભાષા રૂપે બધું સાંભળશો, સૂચના રૂપે બધું મળશે, પણ જીવવામાં નહીં આવે. અને કોઈ એક સમય થાકી જવાશે કે ઠીક છે, વાતો સારી છે, પણ કઈ એમાં આપણને આગળ વધાતું નથી. એનું કારણ છે કે છૂટું પડવું જોઈએ જ્યાંથી. અને ભ્રમનું જે મૂળ છે, મૂળ સ્વરૂપ છે, પોતાને શરીર માનીને જીવી રહ્યા છે, ત્યાંથી જ બધી આખી ગરબડની શરૂઆત છે. અને તો આ પૂરી ચર્ચા દરમિયાન તમારો પૂરો પ્રયત્ન, અહીંથી હું જે કંઈ શેર કરી રહ્યો છું એ શેરિંગને તમે પૂરું ધ્યાનથી સાંભળો, સ્વયંમાં જુઓ. તમારી અંદર તમને કંઈ આવું દેખાઈ રહ્યું છે, ન દેખાતું હોય તો તરત જ તમે કહો હા નથી દેખાતું. દેખાય તો તમે એને વધુ ને વધુ સ્પષ્ટ જોવાનો પ્રયત્ન કરો. એમાં કઈ તમને શેર કરવા જેવું લાગે તો તરત શેર કરો. ઠીક છે મિત્રો, તો આગળ વધીએ. ગઈકાલે આપણે આ જ ગેપને વધુ સ્પષ્ટ જોવા માટે થઈને આપણે એક એક્સરસાઇઝ શરૂ કરી હતી, કે જેમાં આપણે અગાઉની એક્સરસાઇઝ દરમિયાન આપણે જોયું કે માણસ એક આકૃતિ રૂપે દેખાતા માણસ બે પક્ષનું સંયુક્ત સાકાર સ્વરૂપ છે. સાકાર જે દેખાય છે ને આકાર સહિત, એ બંને પક્ષની પોતપોતાની આગવી જરૂરિયાતો છે, એ બંને પક્ષની અંદર પોતપોતાની આગવી ક્રિયાઓ છે, અને બંનેના સંયુક્ત રૂપે પાછી એક માણસ રૂપે એ ત્રીજી ક્રિયાઓ છે. તો એ ક્રિયાઓને સમજવાના ભાગરૂપે આપણે આપણી ગઈકાલે શરૂઆત કરી હતી. તો એમાં તન પક્ષની ક્રિયાઓ આપણે સમજી ને એના શરૂઆતમાં આ ક્રિયાઓને સમજવાની શરૂઆત આપણે ક્યાંથી કરી? તો જીવનના, ચેતન તત્વના, મનના તન સાથે જોડાવા માત્રથી શરીરની અંદર બે તંત્રો છે, એક ક્રિયાવાહી તંત્ર, એક જ્ઞાનવાહી તંત્ર. ક્રિયાવાહી તંત્ર એટલે કે આપણા શરીરની અંદર જે શ્વસન ક્રિયા છે, હૃદય તંત્ર છે, જે ઉત્સર્ગ તંત્ર છે, પાચન તંત્ર છે, નિષ્કાશન તંત્ર છે, અને શરીરનું વધવું, વાળનું વધવું, નખનું વધવું, આ બધું આપમેળે શરૂ થઈ જાય છે. તો આની અંદર જીવનનો ડાયરેક્ટ કોઈ રોલ નથી, પણ જીવનની સંમતિ વગર આ શક્ય નથી. જીવન શરીર સાથે જોડાયેલું રહે અને શરીરમાં જીવંતતા આવે તો જ આ વસ્તુ શક્ય બને. તો આને આપણે ક્રિયાવાહી તંત્ર કીધું. અને જ્ઞાનવાહી તંત્ર એટલે જીવનના શરીર સાથે જોડાવાથી સંવેદના તંત્ર શરૂ થઈ જાય છે આપણું, અને આપણી પાંચે જ્ઞાનેન્દ્રિયો સક્રિય થઈ જાય છે. આપણને ઠંડી, ગરમી, પાંચે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ અહેસાસ થવો જોઈએ, અહેસાસ શરૂ થઈ જાય છે. આ જ જીવંતતાનું પ્રમાણ છે. અને કોઈ વ્યક્તિ ને તમે એને ચીમટી ખણો, ચોટલી ભરો, અને એકદમ એને ત્યાં આગળ ફીલ થાય, એને ગરમ વસ્તુ ઓડાડો અને ફીલ થાય, અને એનો અર્થ છે કે આ જીવંત છે. તો જીવનના શરીર સાથે જોડાવાથી ક્રિયાવાહી તંત્ર અને જ્ઞાનવાહી તંત્ર બે શરૂ થઈ જાય છે. એમાં ક્રિયાવાહી તંત્રમાં જીવનનો ડાયરેક્ટ કોઈ રોલ નથી, પણ જે જ્ઞાનવાહી તંત્ર ખરું એના ઉપર જીવનનો ડાયરેક્ટ રોલ છે. 5 કર્મેન્દ્રિયો અને જ્ઞાનવાહી તંત્ર, અને એના ઉપર જીવનનો ડાયરેક્ટ રોલ છે. જીવનની મરજીથી એની અંદર તમે કરી શકો. આ વાત પહોંચે છે મિત્રો આટલી? ગઈકાલે કદાચ જ્ઞાનવાહી તંત્ર વિશે આપણે વાત નહોતી થઈ. વાત પહોંચે છે મિત્રો? અવાજ પહોંચે છે? આવી રહ્યો છે. હા ને? તો આ રીતે જ્ઞાનવાહી તંત્ર સક્રિય થઈ જાય છે. અચ્છા, મેં 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો શબ્દ વાપર્યો, તો 5 જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો કોઈ કહેશે કઈ જેના ઉપર જીવનનો ડાયરેક્ટ પ્રભાવ છે, અને જીવન પોતાની મરજી મુજબ એનો ઉપયોગ કરે?
જ્ઞાનેન્દ્રિયો એટલે રૂપ, રસ, રંગ, શબ્દ. ઠીક છે હે ને? આપણી આંખો, આપણી ચામડી, આપણી જીભ અને આપણું નાક, આપણા કાન, અને આ 5 જ્ઞાનેન્દ્રિયો છે જેને આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની જે અનુભૂતિઓ કરાવનારા જે અંગ છે એને જ્ઞાનેન્દ્રિયો કીધી. 5 કર્મેન્દ્રિયો એટલે શું? હાલો, 5 કર્મેન્દ્રિય કોઈ કહેશે? હાથ, પગ, મોઢું અને મળમૂત્રના ભાગના ત્યાગ, ઉપસ્થ ગુદા. બિલકુલ બિલકુલ બિલકુલ. જનનેન્દ્રિય, ગુહેન્દ્રિય, મોં, હાથ અને પગ, આ 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો. તો જીવનના શરીર સાથે જોડાવાથી આ 10 સક્રિય થઈ જાય છે અને જીવનનો એના ઉપર ડાયરેક્ટ પ્રભાવ છે. હવે આટલું સમજ્યા પછી આપણે આગળ વધ્યા કે તનની અંદર થતી ક્રિયાઓની યાદી આપણે બનાવી. તો તનની અંદર જેવું જીવન શરીર સાથે જોડાય છે કે તરત જ શ્વસન તંત્ર શરૂ થઈ જાય છે, હૃદય તંત્ર શરૂ થઈ જાય છે, રુધિરાભિસરણ તંત્ર, બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ શરૂ થઈ જાય છે, પાચન તંત્ર શરૂ થઈ જાય છે અને ઉત્સર્ગ તંત્ર શરૂ થઈ જાય છે, નિષ્કાશન. એ સિવાય વાળનું વધવું, નખનું વધવું એ પણ આનો જે ક્રિયાવાહી તંત્રનો ભાગ છે. એ સિવાય મન પક્ષની ક્રિયાઓને આપણે સમજાતા. મન પક્ષની ક્રિયાઓ શું સમજાતા? એમાં એક ઉદાહરણ લીધું હતું કે કોઈ અચાનક પાછળથી ધબ્બો મારે છે આપણને, એ આપણું સ્નેહીજન હોય ને અસ્નેહીજન હોય તો બંને વખતે મનનું વર્તન અલગ રહે છે. એ તો આપણે પેલા ઉદાહરણમાં સમજાતા, જાનના માનના પહેચાનના નિર્વાહ કરતા. અને જ્યારે મનની જે આગવી ક્રિયાઓ છે, મનની આશા, વિચાર, ઈચ્છા, હા એક્ઝેક્ટલી, શાંતિ, કલ્પનાશીલતા જે છે મનની અંદર છે. કલ્પનાશીલતા. અને નિર્ણય લેવાય છે મનની અંદર. જે ગુસ્સો છે, નારાજગી અને પછી ખુશી, આ બધું મનની અંદર થતી આગવી ક્રિયાઓ છે. છૂટું પડે છે. મનની અંદરની આગવી ક્રિયાઓનો કહેવાનો આશય એ છે કે એમાં તનનો ડાયરેક્ટ કોઈ રોલ નથી. તમારે કોઈ નિર્ણય લેવો હોય તો એના માટે શરીરનું કોઈ અંગ હલાવવું પડે, શરીરના કોઈ અંગનો ઉપયોગ કરવો પડે એવું નથી. એ સીધું જીવનની અંદર થતી ક્રિયા છે. તનની આગવી ક્રિયાઓ મતલબ જીવનનો ડાયરેક્ટ કોઈ રોલ નથી. જીવનનો ઇનડાયરેક્ટ રોલ છે કે જીવન જોડાયું. અને તનની એક ક્રિયામાં આપણે એક સૂવું, ઊંઘવું, હે ને, ઊંઘવાની ક્રિયા ક્યાં થાય છે? એ કયા પક્ષનો ભાગ છે? શરીરનો. બરાબર છે નિમિષાબેન. બીજા કોઈ મિત્ર કહેશે ઊંઘવું એ કયા પક્ષનો ભાગ છે? તન પક્ષ, મન પક્ષ? તન પક્ષ. તનનો જ ભાગ છે. ઊંઘવું એ તનનો ભાગ છે, હે ને? કઈ રીતે કહેશો ઊંઘવું એ તનનો ભાગ છે? કેમ કે આપણું શરીર સૂતું હોય છે ત્યારે પણ આપણે મેં એટલે હું પોતે, એટલે કે આપણું મન તો જાગૃત જ હોય છે. એક્ઝેક્ટલી. અને શરીર શું છે? આપણે એમાં ઘણીવાર સ્વપ્ન તરીકે બી વિચારો એમાં હોય જ છે આપણા. અને કોઈ અચાનક આપણે ઉઠાડે ત્યારે બી આ તરત જાગી જતા હોય છે. આપણું મન અથવા તો આપણે જે જીવન કહીએ છીએ જાગતું જ હોઈએ ઊંઘતા હોઈએ ત્યારે. એક્ઝેક્ટલી. તો ઊંઘ એ તનનો ભાગ છે, હે ને? મન નિર્ણયપૂર્વક કર્મેન્દ્રિયોને આરામમાં મૂકી દેશે અને જ્ઞાનેન્દ્રિયો પણ એ વખતે શિથિલ બનાવી દેશે અને શિથિલ થઈ જાય છે. એટલે પછી ધીમે રહીને શરીર જે છે એ ઊંઘી શકે છે. તો એ રીતે ઊંઘ એ તનનો ભાગ છે. તો આ રીતે આપણે તન પક્ષ, મન પક્ષ બે ક્લિયર કટ છૂટા પડે છે. તમને લોકોને એમાં દેખાય છે? બે પક્ષ છૂટા પડતા દેખાય છે મિત્રો? હાલો. ક્લિયર.
તન પક્ષ અને મન પક્ષ આટલી ચર્ચામાં કોઈ કન્ફ્યુઝન, કોઈને કઈ એમ થાય કે મારે પૂછવું છે? હા, હેલો જગદીશભાઈ, નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ. હા, હવે આપણે બોલવું, સાંભળવું, સૂંઘવું એમાં ખરેખર તો આપણે શરીર અને મન બંનેનો રોલ નથી? જોવું, કારણ કે આપણે આંખથી જોઈએ પણ જો આપણું ધ્યાન ન હોય તો આપણે કશું જોતા નથી કે ભાઈ ધ્યાનથી જો અથવા બરાબર સૂંઘી લે તો સૂંઘીએ છીએ તો શરીર, નાક સૂંઘે છે પણ એનો જે આપણે જે ગંધ છે એ તો આપણું જીવન જ પારખે છે ને કે ભાઈ આ સારી છે. હાજી, તો આપણે ક્યાં એને અત્યારે મન પક્ષમાં નથી લીધી ને? ના, પણ એટલે મારો સમજણ કે એમાં બંનેનો રોલ છે એવું ના કહી શકાય? હા, તો બંનેનો રોલ છે ને, તો બંનેના રોલ વાળી હજી આપણે ચર્ચા બાકી છે ને. અચ્છા, ના આપણે પેલું કહ્યું કે સૂંઘવું એમાં કે તનનો ભાગ છે, એમાં જ્ઞાનેન્દ્રિયો સક્રિય થઈ જાય છે. જ્ઞાનેન્દ્રિય જીવનના, હા હા, આપણે નિશાબેન કઈ કહો છો? જગદીશભાઈ, એ જ વાત થઈ કે જેટલા પોર્શન પર ડાયરેક્ટ કંટ્રોલ છે, આમ તો જીવનનો કંટ્રોલ સમગ્ર પર છે જ, પણ ડાયરેક્ટ કંટ્રોલ છે કે નહીં એ અને ડાયરેક્ટ નથી એની જ વાત કરી. થોડું કન્ફ્યુઝન થઈ લાગે છે. આપણે જે વાત કરી આપ પણ બરાબર જ કહો છો, એટલે એવી જ વાત થઈ છે કે નથી, બિલકુલ એવી વાત નથી. એમાં છે ને પેલામાં ડાયરેક્ટ નથી. ખ્યાલ આવે એમ સમીરભાઈએ જેમ પહેલા કીધું ને કે ભાઈ મનને કહીએ કે ભાઈ હૃદયને કે બંધ થઈ જાય તો એ કંટ્રોલ નથી કરી શકવાનું, પણ હાથને કહી શકે છે કે તું હાથ લઈ લે, કે સૂંઘવાનું હોય કે ના સૂંઘવું હોય તો ખ્યાલ આવે ને. આટલી વાત જ થઈ છે, પરફેક્ટલી. બરાબર. એટલે મારું કન્ફ્યુઝન એવું થયું કે જે રુધિરાભિસરણ શ્વસન તંત્ર છે એ શરીરનો પ્યોર ભાગ છે કે એમાં મનનો કોઈ રોલ નથી, પણ આપણે સૂંઘવાની ક્રિયા કરીએ છીએ તો સૂંઘતી વખતે નાક સૂંઘે છે પણ એનું જે પારખવાનું કામ છે એ તો આપણું મન કરે છે એમ, તો એમાં મનનો રોલ ડાયરેક્ટ છે એવું ના કહી શકાય? હાજી, તો એ જ વાત થઈ હતી. આપણે કદાચ તમારે સાંભળવામાં ચૂક થઈ અથવા મારે કહેવામાં કઈ જે છે ને કચાશ રહી ગઈ. મારું એમ કેવું છે કે મેં વાત કરી કે જીવનના, મનના, ચેતન તત્વ, આ ત્રણેય એક જ અર્થમાં હું કહી રહ્યો છું. મન, જીવન અથવા ચેતન તત્વ એના તન સાથે જોડાવાથી, તન અથવા શરીર એક વસ્તુ છે ને, તો જીવનના તન સાથે જોડાવા માત્રથી શરીરની અંદરના બે તંત્રો એક્ટિવ થઈ જાય છે. એક જ્ઞાનવાહી તંત્ર, એક ક્રિયાવાહી તંત્ર. જ્ઞાનવાહી તંત્ર એટલે 5 સંવેદનાઓ વાળું જે તંત્ર ખરું ને એ સક્રિય થઈ જાય છે, અને ક્રિયાવાહી તંત્ર એટલે શ્વસન ક્રિયા, હૃદય તંત્ર, રુધિરાભિસરણ તંત્ર આ સક્રિય થઈ જાય છે. તો જીવનના તન સાથે જોડાવા માત્રથી બે તંત્રો સક્રિય થઈ જાય છે, પણ એમાંના એક તંત્ર ઉપર જીવનનો ડાયરેક્ટ કોઈ રોલ નથી, કોઈ પ્રભાવ નથી. ધારો કે ક્રિયાવાહી તંત્ર ઉપર જીવન નક્કી કરે કે મારે 1 કલાક શ્વાસ નથી લેવો અથવા 5 મિનિટ શ્વાસ નથી લેવો, તો એ જીવનના હાથમાં નથી. અને જીવન નક્કી કરે કે હાર્ટબીટ અત્યારે અપડાઉન થઈ ગયા છે તો એ લેવલમાં થઈ જાય, તો એ જીવનના હાથમાં નથી. અને એ ક્રિયાવાહી તંત્રનો ભાગ છે. જ્યારે કોઈ એક વસ્તુ અને ક્યાંક કોઈ એક જગ્યાએ જીવન આપણે શરીરને સ્પર્શ કરાવ્યો, ત્યાં ગરમી લાગે છે, પણ જીવનને ખ્યાલ છે કે અહીંયા 1 મિનિટ ભલે ગરમી આપણે થોડી સહન કરવી પડે પણ એ શરીરના લાભમાં છે, તો એ વખતે જીવન નિર્ણયપૂર્વક જે છે શરીરને ત્યાં આગળ પકડી રાખે છે. સમજાય છે? એકવાર જીવને નિર્ણય લીધો કે 5 મિનિટ અહીંયા ભલે થોડું આપણને પેલો આપણે શેક લઈએ છીએ, નાશ લઈએ છીએ, હે ને, એ સમયે આપણને કઈ કમ્ફર્ટેબલ ક્રિયા નથી, પણ છતાં જીવન જાણે છે કે 2 મિનિટ 3 મિનિટ કરવાથી શરીરનો લાભ છે, આમાં કઈ શરીરનું બહુ મોટું નુકસાન, શરીરનું કોઈ લાંબુ નુકસાન નથી થતું. અને તો એ વખતે શરીર પોતે કોઈ એમ ના કે ના હું નહીં લઉં. સમજાય છે? બરાબર. પણ છતાં શરીરમાં પાછી એક રિફ્લેક્સ સિસ્ટમ પણ છે કે જેમાં કોઈ અતિશય જે કહેવાય કે એવી ગરમ વસ્તુ પર તમારો હાથ પડી જાય, ઇમિડિયેટલી તમારો જે છે અને તમે હાથ પાછો લેવાઈ જાય છે. તો એક રિફ્લેક્સ સિસ્ટમ પણ છે. પણ અત્યારે આપણે જે સમજી રહ્યા છીએ જે મુખ્ય ભાગ ક્રિયાવાહી તંત્ર અને જ્ઞાનવાહી તંત્ર, આટલી વાત સ્પષ્ટ થઈ આપને? હા ને? હાજી. તો હું એમ નથી કહેતો કે સૂંઘવામાં અને જોવામાં મનનો રોલ નથી, કારણ કે એને અત્યારે મનની ક્રિયાઓનો ભાગ નથી ગણ્યો, હે ને. એ તો અત્યારે જયારે આપણે માણસની ક્રિયાઓ સમજીશું ને એ પક્ષમાં એનો આપણે ઉલ્લેખ કરીશું. શીતલભાઈ કઈ કહેવા માંગે છે? મારો તો એકચ્યુઅલી એક ક્વેશ્ચન છે. હાજી. તમે જે પેલા કર્મેન્દ્રિયોનું જે કીધું ને, હાજી, તો એમાં થોડું ડિટેલ કઈ રીતના, એટલે મને ખ્યાલ ના આવ્યો કે શું એનું પ્રયોજન છે અહીં જીવન વિદ્યાના સંદર્ભમાં. હાજી, આપણે
અને કોઈ એક નિર્ણય લીધો કે આપણે જમવું છે અને જમવાનો સમય થઈ ગયો, શરીરને હવે જમાડવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે શરીરને જમાડવા માટે થઈ અને આપણે જમવાનું તૈયાર કરવું પડે, પછી એને પીરસવું પડે, પછી કોઈ એક જગ્યાએ આપણે બેસવું પડે, બેસીને જે એ ડીશમાં જે કંઈ હોય એને ધીમે રહીને મોંમાં મૂકવું પડે. આ બધી ક્રિયાઓ શેના વડે થાય છે? તો હાથ વડે, પગ વડે, મોં વડે, હે ને? એમાં હાથ, પગ, મોંનો ઉપયોગ છે ને શીતલભાઈ? હા હા. હે ને? તો એ જ કર્મેન્દ્રિયો આપણી હાથ, અને એ કર્મેન્દ્રિયો એ જીવનની મરજી મુજબ ચાલે. જીવન કે હમણાં આપણે રસોઈ નથી બનાવી, ભલે ભૂખ લાગી છે, પણ આજે રસોઈ બનાવી નથી, આજે થોડું બીજું કામ છે, મહત્વનું કામ, એ પતાવી દઈએ, પછી રસોઈ બનાવી જશે તો રસોઈ બનાવીશું, નહીં તો બહારથી તૈયાર વસ્તુ કંઈક મગાવીને જમી લઈશું, અથવા આજનો દિવસ ઉપવાસ કરી લઈશું, આ એક તંગ ઉપવાસ કરી લઈશું. તો જીવન આવું નક્કી કરે તો પછી એમાં હાથ પગ જાતે ને જાતે પોતાની રીતે નિર્ણય કરીને રસોડામાં જઈ અને રસોઈ બનાવવા માંડે, અને જીવન ના પાડતું હોવા છતાં જે છે હાથ ધીમે રહીને હાથ જે છે વસ્તુને મોઢામાં મૂકી દે અને ખાવા માંડે, આવું બને? ના બને. હે તો આ કર્મેન્દ્રિયો છે આપણી, હાથ, પગ, મોં. હે મોં ચાવતું હોય અને અંદર ઓચિંતો વાળ આવે તો જીવન કેવું ભરે? હમણાં ચાવવાનું નથી, પહેલા આપણે વાળ પકડી લઈએ, હે ને? તો એ વખતે તરત જ મોં ચાવવાનું બંધ કરી દેશે. ખ્યાલ આવે છે? અંદર કઈ કાંકરી આવે ચાવતા ચાવતા, તો તરત જ એ વખતે જીવન કહી દેજો ઉભો રે ઉભો રે, કાંકરી આવી છે, પેલા કાંકરીને પકડીને બહાર ફેંકી દો. થાય છે આવું? હા. તો આ નિર્ણય કોણ લે છે? એટલે જીવન લે છે. એટલે જસ્ટ હું જે સમજ્યું એ તમને ખાલી થોડું કહી દઉં કે આ જે પણ કોઈ નિર્ણય એ જ્ઞાનેન્દ્રિય હોય, કર્મેન્દ્રિય હોય, પણ બધા નિર્ણય તો જીવન જ લે છે. એક્ઝેક્ટલી. પણ એક જ્ઞાનવાહી તંત્ર પૂરતા. હા. ક્રિયાવાહી તંત્રમાં જીવનનો નિર્ણય નથી ચાલતો, ડાયરેક્ટ રોલ. ક્રિયાવાહી તંત્ર એટલે ધારો કે રુધિર, આપણું બ્લડ સર્ક્યુલેશન છે, એ તો ક્લિયર થઈ ગયું. અથવા બીપી છે, તો એમાં એનું જે બ્લડ પ્રેશર છે, એ બ્લડ પ્રેશર નો નિર્ણય જીવન, અત્યારે બ્લડ પ્રેશર વધી ગયું હોય, ડોક્ટર કે તમારું બ્લડ પ્રેશર વધી ગયું છે, તો જીવન કે ઉભા રહો, હું ડોક્ટર ગોળી આપે, આપણે કે ના ગોળીની જરૂર નથી, હું હમણાં જે બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમનો આદેશ આપું છું કે તું આ લેવલ ઉપર આવી જા, એવું બને ખરું? એ ક્લિયર થઈ ગયું. હે ને? એ ક્રિયાવાહી તંત્રનો ભાગ છે કે એમાં જીવનનો ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ રોલ છે. શરીર સાથે જોડાવા પછી જ ક્રિયાવાહી તંત્ર શરૂ થાય, એ સિવાય સક્રિય ન થઈ શકે, આટલો રોલ. જ્યારે જ્ઞાનવાહી તંત્ર પર ડાયરેક્ટ રોલ છે. હે ને? કોઈ એક જગ્યાએ તમને બહાર નીકળ્યા, ઠંડી લાગે છે, હવે કોઈ ચોક્કસ કામથી બહાર નીકળ્યા છો, તો એ સમયે તમે શરીરને કહી શકો કે ઠંડી લાગે છે, તું મને ઈશારા કરી રહ્યું છે, મને બધું સમજાય છે, પણ અત્યારે હવે આ 5 મિનિટ તારે ઠંડી સહન કરી લેવી પડશે, કારણ કે આપણે આ કામ પતાવીને જ પાછી અંદર ઘરે જવું છે. સમજાય છે? તો શરીર જબરજસ્તી કરીને ઘરે જતું રહેવું ના બને. એ જીવનની મરજી મુજબ જ જે છે, 5 મિનિટની જગ્યાએ 10 મિનિટ એને ઠંડી સહન કરવી પડે તો કરવી પડે. એ વખતે જીવન પાસે કંઈક ગરમ કપડું હોય અને શરીરને ઓઢાડી દે, એ અલગ વસ્તુ છે. પણ એના માટે ધારો કે વધુ અગત્યનું કામ ઠંડી સહન કરીને એ કામ પતાવવું જરૂરી હોય, તો જીવન જે છે એને કહે કે ભાઈ આપણે હવે 5 મિનિટ ઉભો રહી જાય, અને અત્યારે તું તારા ઈશારા હું બધા પકડી રહ્યો છું, પણ અત્યારે આપણું આ કામ પતાવવું જરૂરી છે. તો એ આ રીતે ત્યાં ડાયરેક્ટ જીવનનો રોલ છે. આટલી વાત પહોંચે છે? હા. અને આટલી ચર્ચામાં કોઈ મિત્રને કઈ શેર કરવું હોય તો? હા સમીરભાઈ, સ્વાગત છે. યોગેશ. હાજી. અહીંયા એક ઉદાહરણ મને લાગ્યું યોગ્ય શેર કરવા જેવું. એટલે સામાન્ય રીતે પેલી માણસ કે પ્રાણીની અંદર પેલી ભય જ્યારે પેદા થાય ત્યારે ભાગવું અથવા લડવું એવી વૃત્તિ પેદા થતી હોય છે, ફાઇટ ઓર ફ્લાઇટ, જે તમે પેલી રિફ્લેક્શન્સ કીધું એની અંદર. પણ એ જીવન જે છે એ બંજી જમ્પિંગ ની પેલી ક્રિયા આવે છે, ઉપરથી પેલો પટ્ટો પહેરીને ભૂસકો મારે અને નીચે કૂદે, અથવા પેલી પેરાગ્લાઇડિંગ કરતા હોય છે કે ઉપરથી હેલિકોપ્ટર માંથી પેલી પેરાશૂટ પહેરીને કૂદે નીચે, ત્યારે આ કંઈક અલગ રીતે વર્તન થઈ રહ્યું છે એવું લાગે છે. એવું મને અહીંયા હું તાળો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું. હાજી હાજી, એ ભય આધારિત સુખની વાત છે. આપણે હે ને જે 4 વિષયો છે ને, આહાર, નિંદ્રા, ભય, મૈથુન, તો એક તો જે છે એ આતંક ફેલાવીને લોકોને ભયભીત કરવાનો પ્રયાસ, અને એ જ રીતે એ એક પ્રકારનો આને જેને એડવેન્ચર સ્પોર્ટ્સ કીધી આપણે. હા, એડવેન્ચર સ્પોર્ટ્સ, એટલે એને એવું રૂપકડું નામ આપી દીધું છે. હા, એક પ્રકારનો અંદર જે છે ને એકદમ હાઈ ફિલિંગ, જેને આપણે પેલું થ્રિલ અને દિલ ધડક સ્ટન્ટ. રાઈટ. તો આવેશિત ગતિ, સુખ મેળવવા. હાજી, આવેશિત ગતિ. હા, આવેશ. અને તો આવેશનો સુખ મેળવવાનો પ્રયાસ છે. તો એ બી 4 વિષયમાંનો જ ભાગ છે.
આહાર નિંદ્રા ભય મૈથુન, અને એમાં ભય જે વિષય છે એ ભયનું એ રીતે સુખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, અને મને આવું દેખાઈ રહ્યું છે. આપ આના ઉપર વિચાર કરજો. બીજું શેરિંગ કરું યોગેશભાઈ, કે નિમિષાબેન, કેટલાય ઋષિ મુનિઓ છે કે કેટલાય લોકોએ પોતે આ એક કળા હાસિલ કરી લીધી હોય છે કે જીવનથી શરીરને કંટ્રોલ કરવાનું. એટલે કેટલાય ચમત્કારો પર માણસો આપણે જોતા હોઈએ છીએ કે ઘણા યોગીઓ હોય છે કે ઘણા યોગના માસ્ટર્સ હોય છે, આ બધું કરી શકે છે. એટલે જીવનનો કંટ્રોલ તો છે જ, પણ એ સહજ ગતિમાં નથી. હાજી, ખ્યાલ આવે ને? એટલે આ બધું પણ બનતું હોય છે. એટલે ક્યારેક નહીં, ઘણી વાર એક ચમત્કારના ભાગરૂપે કે પેલા 5 મિનિટ સુધી એના શ્વાસ બંધ રાખી શકે છે, કે કોઈએ પોતાના નાડી બંધ કરી દીધી, ને ઘણા બધા આવા પ્રયોગો થયેલા છે ભૂતકાળમાં, આપણે પણ સાંભળેલા છે, જેને આપણે ચમત્કાર કહીએ. વાસ્તવમાં જીવનમાં જે શક્તિ છે એનાથી આ બધું શક્ય છે, પણ એ બધું સહજ અને સર્વસુલભ નથી. ખ્યાલ આવે? એટલે કદાચ તમે જે કહો છો ને એ પ્રમાણે હું માનું છું યોગેશભાઈ, શ્વાસ ઉપર આપણે કદાચ અભ્યાસ આધારિત આપણે એને થોડું પકડી રાખી શકીએ. પણ હવે ધારો કે આપણી જે પાચન ક્રિયા છે, એને આપણે પાચન ક્રિયા ઉપર આપણો ડાયરેક્ટ કોઈ નિયંત્રણ નથી. જેમ કે આપણે એસિડ પીએ અને શરીરને આદેશ આપીએ કે તું આને પચાવી દે, તો આ પણ કિસ્સા છે યોગેશભાઈ. તમે કદાચ વાંચ્યા હોય તો, મેં સ્વામી રામની બુકો વાંચો કે ઘણી બધી જગ્યાએ પેલું મેટર ને કન્વર્ટ કરવાના સિદ્ધાંતો છે. આ બધું જ જીવન માટે શક્ય છે, પણ એ આવેશિક જ છે, સહજમાં નથી. આ બધું જે સ્પેશિયલ સ્કિલ પર્સન કહેવાય ને, કે જેને જીવનના અમુક કંટ્રોલ. યોગેશભાઈ, પાતંજલિના યોગ સૂત્રમાં વિભૂતિ પાઠ છે, સ્પષ્ટ લખ્યું છે. આ બેને કહ્યું એ પ્રમાણે બધું સ્પષ્ટ લખ્યું છે કે આપણે ધ્યાન એટલે કે છેક સંયમ, જે તે વસ્તુ પર સંયમ કરીએ તો આપણે સિદ્ધિ પણ મળી શકે છે. અને બાબાજીએ પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આવો ઉલ્લેખ કર્યો જ છે. જી જી, પરફેક્ટ વાત છે તમારી. એટલે જીવનમાં અક્ષય બળ, અક્ષય ઉર્જા છે, એટલે શક્ય છે, પણ એ સહજ નથી, દરેક માટે સર્વસુલભ નથી. એના માટે સ્પેશિયલાઇઝ એમને તપ કરવું પડે છે, એવી વાત છે આમાં. રાઈટ ને? હા, એટલે આપણા જે સંદર્ભની વાત થઈ છે ત્યાં આગળ આ શક્ય નથી અને કરવું જરૂરી નથી, એનું કોઈ પ્રયોજન લાગતું નથી. હાજી, અને ચકાસવાની વાત છે. જેમ કે હું આપને કહું, હે ને, હવે ધારો કે આ કોઈ પદ્ધતિસર શીખી શકાતું હોય અને દરેક માણસ માટે સહજ હોય, તો હું માનું છું કે આ વસ્તુ આવી જવી જોઈએ. અને એમાં પાછા દુરુપયોગ બહુ છે. જેમ કે બાબાજીએ કીધું છે કે ભાઈ અમુક જગ્યાએ સંયમ કરું તો હું, એમ કે મારી ભૂખ સમાપ્ત થઈ જતી હતી, ને અમુક જગ્યાએ સંયમ કરું તો હું 1000 રૂપ ધારણ કરી શકતો. તો એ બંને મારા ઉપયોગિતાના અર્થમાં જ નતા, કે હું ના ખાઉં તો દુનિયાનો ભૂખમરો સમાપ્ત નતું થવાનું, કે હું 1000 જણનું સ્વરૂપ ધારણ કરું તો મારે ચોરી કે ધાડ નથી પાડવી, એમ. ખ્યાલ આવે ને? એટલે આ બધામાં દુરુપયોગ થવાની શક્યતાઓ વધારે છે, એટલે બધું સર્વસુલભ થયું નથી, એવું મારું માનવું છે. હા, ના, ચકાસવું પડે એને. જેમ કે હું આપને કહું કે હમણાં જ આપણે ગુજરી ગયા અંબાજી પાસે એક માતાજી કરીને હતા વ્યક્તિ, લગભગ મને ખ્યાલથી 80 વર્ષની આજુબાજુની, પ્રહલાદભાઈ જાની, જેમણે હમણાં જ દેહ છોડ્યો, 6-12 મહિના થયા હશે કે થોડો વધુ સમય થયો હશે. હવે એ પોતે પાણી પણ નહોતા લેતા અને અન્ન પણ નહોતા લેતા, હે, અને છતાં વર્ષોથી એમનું શરીર ચાલતું હતું. હવે ધારો કે એમણે સમજપૂર્વક આ કળા હસ્તગત કરી હોય, હે, તો એનું એ લોકવ્યાપીકરણ કરી શકતા હતા. તો હવે કોઈ કૃપાથી થયું તો એ પોતે કહેતા હતા કે મારા ઉપર કોઈ. એટલે આ તો પેલા જેને કહેવાય ને કે કુદરત કા કરિશ્મા, આપણે એને ફાટાબાજ કુદરતનો કરિશ્મો જેને કહીએ ઘણી વાર નથી, 5 પગ વાળી ગાય આવે, 3 આંખો વાળી ગાય આવે, અને એ ટાઈપના ઉદાહરણો છે ને. તો એટલે એ તો વિકૃતિ જ કહેવાય છે ઇનડાયરેક્ટલી. આ બધાને ડિફેક્ટિવ વસ્તુ કહેવાય. અમારી મેડિકલ લેંગ્વેજમાં એને ડિફેક્ટિવ કહેવાય, એમ. એક્ઝેક્ટલી, નોર્મલ નથી. જી, નોર્મલ નથી. અને બીજું અહીંયા પ્રશ્ન એ છે, અને મારો કહેવાનો મુદ્દો કે જો એમણે સમજપૂર્વક પોતે અભ્યાસ કરીને અને કોઈ પદ્ધતિસરની ટ્રેનિંગ દ્વારા આ જો કર્યું હોત, તો પોતાના સંતાનો, પોતાના સગાવાલા અથવા તો માનવ જાતને આ વસ્તુ સોંપીને જાત. જે શક્ય થયું નથી, એટલે એમને કઈ રીતે હસ્તગત થયું એ પણ એમને ખબર હતી. એમને પોતાને ખબર નથી, હે ને. બાબાજીએ જે આખી એમને જે કંઈ જે ઉપલબ્ધ થયું, હે ને,
એને એમણે શબ્દશઃ એનો પુસ્તક તૈયાર કર્યું અને લોકોને બતાવ્યું કે જો આ રીતે જે મને લાભ થયો છે, મને જે અનુભૂતિ થઈ છે એ તમને પણ થઈ શકશે અને આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. તો ઘણીવાર જે આપણને આ લાગે છે ને સિદ્ધિ ચમત્કારો એ ખરેખર એ એમની પોતાની સમજ દ્વારા એમને પ્રાપ્ત થયા છે કે હવે ફાટાબાજ કુદરત કા કરિશ્મા ના, ના એટલે રૂપે જે કેટલી વાર તો છે સાહેબ, આપણે આરે ઘણા સમાધિ યુગ વાળાને જોઈએ તો શક્ય છે એ લોકો શીખવાડવા બી તૈયાર હોય છે. એ માટે ઘણા ફોરેનર્સ તો હરિદ્વારમાં ને બધે આવે છે ને આ બધું લઈ પણ જાય છે, એવું નથી. પણ એના દુરુપયોગની શક્યતાઓ વધારે હોવાથી એનું લોકવ્યાપીકરણ એવું થયું નથી, એવું મારું માનવું છે. બાકી જીવનમાં જે શક્તિઓ છે એમાં સર્વ એટલે સુલભ તો છે જ, જીવન કરી શકે છે સર્ટેન લેવલ સુધી તો, પણ એ આપણા ત્યાં સર્વ સુલભ આ કારણોસર નહીં થયું હોય એવું મારું માનવું છે. અને એનું કોઈ પ્રયોજન નથી. પ્રયોજન નિમિષાબેન, હોય તો કરો, રાઈટ? હાજી હાજી હાજી, બોલો બોલો, પૂરું કરો નિમિષાબેન. બરાબર છે. એટલે આ ચમત્કારો બી થઈ શકે, પણ એ ચમત્કાર સાયન્ટિફિક છે ને નેચરલ જ હશે, એ જે યોગ સૂત્રમાં લખ્યું છે એ પ્રમાણે. પણ સર્વસુલભ બનાવવું કઈ એનું પ્રયોજન નથી લાગતું, એટલે જનરલી આ બધું જનરલાઇઝ નથી થયું. એ અમુક જ લોકો, જેમ કે અમુક મારા ઘણા બધા સંપર્કમાં એવા લોકો છે અને એમની બુકમાં પણ લખ્યું છે ને એ બધું જ શક્ય થયું છે એમના. જેમ કે જીવન શરીર જીવંત રાખીને બીજે બધે સમાધિમાં ફરી શકે છે. ખ્યાલ આવ્યો? હા એમાં હા હા, બધું જ તમે જે ચાલે કહો છો એ છે. સાંભળ્યું છે હને, જી, જી. પણ છતાં આપણે એ એકચ્યુઅલી હું માનું છું કે એટલે સામાન્ય જીવન જીવન માટે આપણે જીવનને સામાન્ય સમજી રહ્યા છીએ, એટલે જીવનમાં એ બધી સંભાવનાઓ છે. જીવનને સમજવું હોય તો જીવન અક્ષય બળ અક્ષય ઉર્જા સંપન્ન છે, એ સંભાવના છે. પણ આપણે આપણા સંદર્ભમાં કે શ્રમના સંદર્ભમાં આનો ઉપયોગ એ પ્રયોજન સ્પષ્ટ થવું બહુ જરૂરી છે, એટલે આપણે એના ઉપર ફોકસ નથી કરવાનું અત્યારે હાલ. બાકી જીવનમાં એટલી શક્તિ છે, અક્ષય બળ અક્ષય ઉર્જા સંપન્ન છે ને એ કરી શકે છે જો એના અભ્યાસો કરવામાં આવે તો. હા નિમિષાબેન, અક્ષય બળ અને અક્ષય શક્તિ નો જે સંદર્ભ છે ને એને બી પકડવો જરૂરી છે. અને વત્તા જે છે ચૈતન્ય પક્ષ જે છે, ચૈતન્ય સંસાર પોતાના ચોક્કસ નિયમ અનુસાર કામ કરે છે, જળ સંસાર પોતાના ચોક્કસ નિયમ અનુસાર કામ કરે છે. અને તો એને બી સમજવું જરૂરી છે. ત્યારે સમજવાથી ખ્યાલ આવે કે અમુક વસ્તુ કદાચ જે છે એ આપણે માનીએ છીએ કેટલી સંભવ હશે એને ચકાસવી પડે. અને એટલે બંને આપણે તો સંસાર બાબાજીના વાક્ય ઉપર જઈએ. હું એવું માનું છું કે બાબાજીએ જે કીધું કે ભાઈ હું અમુક જગ્યાએ સંયમ કરું તો આમ થતું હતું, બીજી જગ્યાએ સંયમ કરું તો આમ થતું હતું, પણ મારા માટે પ્રયોજન હતું જ નહીં, મારું પ્રયોજન અલગ હતું. રાઈટ? બિલકુલ એટલે શક્યતાઓ તો છે જ, જેમ કે બીજા લોકોએ કીધું એમ બાબાજીએ પણ કીધું છે કે સમાધિ પછી સંયમ આ રીતે થાય છે, ત્યારે આ બધું શક્ય બને જ છે. પણ મારા પ્રયોજનો સ્પષ્ટ હતા, એટલા માટે મારા માટે એ બધું યોગ્ય હતું ને, એટલે મેં ત્યાં કર્યું જ નથી. મારો સંયમ મેં અવકાશમાં કર્યો છે, આકાશમાં કર્યું છે. રાઈટ? એટલે એ શક્ય છે એવું મારું માનવું છે. આ કદાચ હું ખોટી હોઉં, પણ મારો જે અભ્યાસ છે. બાબાજીએ સિદ્ધિઓ શબ્દ વાપર્યો હતો, તમે જે કહો છો, અને એ સિદ્ધિઓ શબ્દ કયા સંદર્ભમાં વાપર્યો તે આપણે ચકાસવું પડે. પણ કદાચ એ થોડું રહસ્યમય વાત છે, આમાં જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી પડે. અને છતાં આપણને જે આપણા સમજવાના અર્થમાં અને રોજિંદા જીવન સાથે જોડાયેલી જિંદગીમાં કેટલું ઉપયોગી રહે એ આપણે ચકાસવાની વાત છે. ઠીક છે, તો આ મુદ્દાને આપણે અહીં અત્યારે વિરામ આપીએ છીએ. ફરી ક્યારેક આપણને એમ લાગે તો સ્પેશિયલ આના ઉપર આપણે ના, ચર્ચા એટલે આનો કોઈ મતલબ જ નથી. એ ચર્ચાનો કોઈ જયારે આગળ અધ્યયનકામી આપણે થઈએ છીએ ત્યારે બધું સમજાય છે કે જયારે આપણું પોતાનું સુખ ક્યાં છે આપણને ખબર પડે છે, તો એનો એ રસ્તો અલગ જ થઈ જાય છે. બિલકુલ. અને જે સહજ સ્વીકૃત અને સર્વ માનવ સ્વીકૃત અને સર્વ સ્વીકૃત આ વસ્તુ ઉપર બાબાજીનું ફોકસ છે. આપણી ચર્ચાનું ફોકસ પણ એ જ છે કે જે સહજ સ્વીકૃત અને સર્વ સ્વીકૃત. અને બાકી તો તમારે બાબાજીની સ્થિતિએ પહોંચવું હોય તો બાબાજી કહે છે કે તમે એમણે પણ અનુસંધાન વિધિથી કરેલું છે, એમણે કોઈ અધ્યયન વિધિથી. આપણે અત્યારે એમણે કીધું છે કોઈ વિરલા જ કરી શકે છે આ બધું. એમણે એ પણ કીધું છે કે કોઈ વિરલા લોકો જ આ બધું કરી શકે છે, સર્વમાનવ સુલભ તો આ નથી. જેમ આ વસ્તુ જે છે એ, અને વિરલાને એ અર્થમાં કહેશે કે તમારી અંદર જ્યારે જે તીવ્રતા જે છે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની, એ જ્યારે જીવન મરણનો પ્રશ્ન બની જાય ને, પ્રાણ પ્રશ્ન. આપણું કોઈ વ્યક્તિ નાક બંધ કરી દે અને એ નાક બંધ કરી દીધા પછી થોડા સમય પછી શ્વાસ માટે જે આપણી અંદર જે એક પ્રકારની તડપ ઊભી થાય,
અને એ તળપ જ્યારે કોઈ વ્યક્તિને રિયાલિટીનું જ્ઞાન મેળવવા માટે, સત્ય શું છે સમજવા માટે જ્યારે એ તળપ ઊભી થાય, એ પછી જે છે એ વ્યક્તિ દિશામાં આગળ વધે. અને એવા વ્યક્તિઓને બાબાજી બિરલા તરીકે ઓળખે છે. પ્રાણ પ્રશ્ન બની જાય, જેના વગર એને બાકી બધું જ નિરર્થક લાગે. અને એ જ મુખ્ય વસ્તુ, એના વગર જીવવું પણ એમને અશક્ય લાગે. ઠીક છે, તો આગળ વધીએ આપણે. હા ને, તો આપણે ક્યાં હતા? તન પક્ષની ક્રિયાઓ સમજ્યા, મન પક્ષની ક્રિયાઓ સમજ્યા. હવે બંનેના સંયુક્ત રૂપે માનવની અંદર થતી ક્રિયાઓને સમજીએ. તો માનવની અંદર શું શું ક્રિયાઓ થાય છે? બહુ સરળ છે. કોણ કહેશે? માનવમાં થતી ક્રિયાઓ. મિત્રો, અવાજ પહોંચે છે? આશા પેદા થાય, વિચાર પેદા થાય ને ઈચ્છા પેદા થાય છે. હા, એ તો મનની અંદર થાય છે, મનની આગવી ક્રિયાઓ છે. પણ તન અને મન એના બંનેના આધારે સંયુક્ત પોતે રૂપે. એના આધારે નિર્ણયો લે છે ને. હાજી 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 હાજી. અવાજ પહોંચે છે ને નિમિષાબેન મારો? બીજા જી મિત્રો જી પરફેક્ટ આવે છે, બહુ જ પરફેક્ટ આવે છે. હા, બીજા મિત્રોને પહોંચે છે ને મિત્રો? હા, પહોંચે છો. હાજી હાજી. તો આપણે તન પક્ષની ક્રિયાઓ, મન પક્ષની ક્રિયા સમજ્યા. અચ્છા, મન પક્ષની ક્રિયામાં ક્રોધ ક્યાં થાય છે? મનમાં જ થાય. ગુસ્સો ક્યાં આવે છે? ગુસ્સો મન પક્ષની ક્રિયા છે. અને ગુસ્સો શું છે એકચ્યુઅલી? કહી દેવું છે એટલે ચાલુ, એટલે ગુસ્સો શું છે? છે આપણી અક્ષમતાનું પ્રદર્શન છે. જે વસ્તુ હેન્ડલ કરતા ના આવે તે આપણે ઇરિટેટ થઈ જઈએ છીએ. હાજી હાજી હાજી. ગુસ્સામાં એકચ્યુઅલી થાય છે શું આપણા શરીરની અંદર? આપણું બિહેવિયર બદલાઈ જાય છે. હા, બરાબર છે. સિવિયર ગુસ્સો આવતો હોય તો તે વખતે કંપારી શરીરમાં, એટલે કંપનો છૂટી જાય ને વાણીની અંદર કદાચ જોઈએ તો એ પેલી તોતડાવા માંડે ને એવું બધું થાય એમ. એટલે એ ગુસ્સો દબાવવાના કારણે થાય છે, આઈ થિંક. અને પડતા આવેશિત થઈ જાય ત્યારે. ના, એટલે ગુસ્સા દરમિયાન સાચી છે. ગુસ્સા દરમિયાન એક તો તમારી શ્વસન ક્રિયા વધી જાય, હા ને, વત્તા જે છે તમારા અવાજમાં ધ્રુજારી પણ આવી જાય, શરીરમાં ધ્રુજારી આવી જાય. ખ્યાલ આવે છે? ગુસ્સા દરમિયાન થાય છે શું? તો ગુસ્સો મતલબ એકચ્યુઅલી કઈ રીતે અંદરથી ઉદ્ભવે છે એનું મૂળ પકડાય છે. અને ઉદ્ભવે છે ત્યારે અંદર શું પરિસ્થિતિ હોય છે? એટલે મનની પરિસ્થિતિની વાત કરો છો? હાજી હાજી, આપણી આંતરિક જીવનની પરિસ્થિતિ મનમાં. એટલે આપણી સમજ વગર એ વસ્તુ હેન્ડલ, એટલે આપણને સ્પષ્ટતા નથી હોતી. અને આપણી માન્યતાઓના આધારે કોઈ વ્યક્તિ અથવા કોઈ ઘટના ન ઘટે ત્યારે આપણને એવું બનતું હોય છે. હાજી. બીજા કોઈ મિત્ર કહેશે ગુસ્સો એટલે અંદર એ વખતે શું અનુભૂતિ છે? મન વધારે પડતું અનબેલેન્સ થઈ ગયું હોય. ના, એ ખરું. ના, તો ભાષા છે અંદર અનુભૂતિ રૂપે શું? ઘટનાને આધારે સમજીએ તો એવું છે કે XYZ કોઈ ઘટના લઈ લે કે જેમાં આપણી સમજ આપણી હોય છે ને સામેવાળા નથી એવું પણ કદાચ માનતા હોઈએ છીએ. આપણે ધારીએ છીએ એવી વસ્તુ ન બનતી હોય, અથવા કોઈ નુકસાનજનક કે આપણને ખબર છે કે આનું રિઝલ્ટ આવું આવવાનું છે અને સામેની વ્યક્તિને સમજ નથી ને એ રીતે કરતો હોય ત્યારે આપણે એને સમજાવવા બી પ્રયત્ન કરીને ન કરે ત્યારે અગેન આપણને ગુસ્સો આવે. એ પણ બનતું હોય છે. યોગેશભાઈ, હાજી, મને એવું લાગે છે કે ગુસ્સો ખાલી ત્યારે જ આવે છે જ્યારે આપણી એક્સપેક્ટેશન પ્રમાણે કોઈ બી વસ્તુ નથી થઈ હોતી. આપણે જે ઈચ્છું એ રીતે સામેવાળાનું વર્તન ન થયું, એ રીતે વાતાવરણ ન થયું, આપણે જે કામ કર્યું એના માટે આપણને જે રિઝલ્ટ જોતું હતું એ રિઝલ્ટ ન આવ્યું. કોકને સમજાવીએ છીએ, હવે નથી સમજતો, તો આપણે એ ટાઈમે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આવું કેમ થયું. બિલકુલ. ત્યારે આપણને ગુસ્સો આવી જાય છે. હાજી, ના, એ તો બરાબર છે. ગુસ્સો આવે છે ત્યારે થાય છે શું? અને વિવેક જ્ઞાન જતું રહે છે. ત્યારે આપણી અંદર આપણે શું ફીલ કરીએ છીએ અને કઈ પરિસ્થિતિને આપણે ગુસ્સો કહીએ છીએ? જો હું આપને કહું, ગુસ્સામાં આપણે ઊંચા અવાજે બોલીએ છીએ, આપણો અવાજ થોડો ઊંચો થઈ જાય છે અને અવાજ થોડો આપણે જે છે એ આપણે જે છે એ થોડો ફાસ્ટ પણ થઈ જાય છે. અને
તો શું અવાજ ઊંચો થઈ જવો એ ગુસ્સાની નિશાની છે? એકદમ ઝડપથી બોલવું, ઊંચા અવાજે ઝડપથી બોલવું એ ગુસ્સાની નિશાની છે? હા, એટલે એ સિમ્ટમ કહી શકાય. હા, તો ચકાસવાની વાત છે ને કે દરેક જયારે આપણે ઊંચા અવાજે બોલીએ દરેક વખતે અને થોડું ઝડપથી બોલીએ અને થોડું દબાઈને બોલીએ આપણે થોડી આંખ ઊંચી કરીને બોલીએ, પહોળી કરીને બોલીએ, શું એ ગુસ્સાના સંકેત છે? ના, હંમેશા નહીં. હાજી હાજી, કોણ બોલે છે? સુરભીબેન? બિંદુબેન. હા, મારું એ પૂછવું છે કે ગુસ્સા નામની વસ્તુને પકડવી પડે ને કે ગુસ્સો એ કઈ સ્થિતિનું નામ છે? હા, ઘણીવાર દરેક ઊંચો અવાજ અને દરેક ઝડપી અવાજ, દરેક આંખો મોટી કરીને જયારે કહેવામાં આવે છે એ દરેક વસ્તુ ગુસ્સો હોય છે? નાજી. હાજી, પકડવાની વાત આ છે. અને ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને જોઈએ, જેમ કે કોઈ નાનું બાળક છે આપણા ઘરનું, હવે એ કોઈ વસ્તુને આપણે કહીએ છીએ કે બેટા નહીં કરવાનું અને છતાં એ બાજુ કરતું હોય છે, પણ આપણે જાણીએ છીએ કે નાદાન છે, એ જાણી જોઈને નથી કરતું, આપણને તકલીફ આપવા નથી કરતું, પણ એ નાદાન છે. તો એ સમયે આપણે અવાજ બી મોટો કરીએ છીએ, થોડી આંખો બી એની સામે બતાવીએ છીએ, પણ એ વખતે અંદરની સ્થિતિ આપણી પકડવાની વાત છે કે એ વખતે અંદરથી હલી ગયા છીએ કે અંદરથી સ્થિર છીએ, અંદરથી સ્વસ્થ છીએ. ખાલી બાળકને રોકવા માટે થઈને આપણે એક અભિનય કરી રહ્યા છીએ. અને એક પરિસ્થિતિમાં એવું છે કે અંદરથી હલી ગયા છીએ, અંદરથી ડિસ્ટર્બ થઈ ગયા છે, આપણો પોતાની જાત ઉપરથી કંટ્રોલ જતો રહેશે અને આપણે બહારની પરિસ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સમજાય છે બે સિચ્યુએશન? ના, કંટ્રોલ હોય જ છે અંદર. ગુસ્સા દરમિયાન કંટ્રોલ હોય છે. જેને ગુસ્સો કહીએ છીએ એમાં જો એક તો ગુસ્સાનો અભિનય છે અને એક રિયલ ગુસ્સો છે. રિયલ ગુસ્સો છે એ અંદરનું એક પ્રકારની આવેશિત સ્થિતિ છે અને જે આપણા જેટલો જે આવેશિત સ્થિતિ છે એટલો સમય આપણા ઉપરથી કંટ્રોલ જતો રહેશે. અને હવે જયારે આપણા ઉપર જ કંટ્રોલ નથી છતાં આપણે બહારની પરિસ્થિતિ ઉપર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને બીજી એક સ્થિતિ એવી છે કે જેમાં આપણે અંદરથી બિલકુલ સ્વસ્થ છીએ, આપણી જાત ઉપર સંપૂર્ણ કંટ્રોલ છે, નિયંત્રણ છે અને આપણે એક શબ્દ જે કહેવાય ને વિચારીને વ્યવસ્થાના અર્થમાં બોલીએ છીએ. રિસ્પોન્સ છે અને એક રિસ્પોન્સ છે ને એક રિએક્શન છે. વાત પહોંચે છે હું જે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું? હા યોગેશભાઈ, સમજાણું, પણ ક્વેશ્ચન હજી માનેમાં જ ઉભો છે કે એક્ઝેક્ટલી જયારે આપણો કંટ્રોલ ગુમાવી દઈએ છીએ તો શેના ઉપરથી કંટ્રોલ ગુમાવી દઈએ છીએ? જયારે પોતાની ઉપર, પોતાના વ્યવહાર ઉપરથી, વર્તન ઉપરથી. એ કેવી રીતે અંદર શું થાય છે આપણે ગુસ્સામાં એવા કેસમાં? તમારો પોઈન્ટ એકદમ ક્વેશ્ચન એવો છે કે બહુ ડેપ્થમાં જવાની ઈચ્છા થાય છે આમાં, અને કદાચ અડધા કલાકે આપણે આ વસ્તુ દરેક વ્યક્તિ અનુભવ કરે છે. કઈ બી વસ્તુ ન સમજાય તો આપણને ગુસ્સો આવી જ જાય છે. ગરમી વધી જાય તો ગુસ્સો આવી જાય, અચાનક વરસાદ પડી જાય તો આપણને ગુસ્સો આવે, અચાનક આપણને એમ લાગે કે આજે મોડું થઈ ગયું છે તો ગુસ્સો આવે, કોઈ પણ રીતે. એટલે એમાં અંદર આપણી શું થાય છે એ જાણવા જેવું છે. હાજી, કોઈ મિત્રનો હાથ ઊંચો છે, મારે એકચ્યુઅલી મોબાઈલ ઉપર છે એટલે એ નથી દેખાતું. મયુરભાઈ, આપના પ્રશ્ન ઉપર પાછા આવીએ. હા યોગેશભાઈ, હું સમીરભાઈ આમાં કંઈક એડ કરવા માંગુ છું. હા સમીરભાઈ. એટલે સમજણ સ્પષ્ટીકરણનો હેતુ એવો છે, એટલે એકની એક જ ઘટના છે કે ઘરની અંદર નાનું બાળક તોફાન મસ્તી કરતું હોય અને મમ્મી જે છે અથવા વડીલ જે છે એ અવેર રીતે એવું કહે છે કે જો હું હવે ગુસ્સે થઈશ અને ફિઝિકલી ગુસ્સાની એટલે તન પક્ષ ગુસ્સાની એક્ટિંગ કરતું હોય છે, પણ અંદરની સ્વસ્થતા બની રહે અને એને રોકવાની કોશિશ થાય છે. અને ક્યારેક એવું થાય છે કે એ સ્વસ્થતા હોતી નથી અને સીધો જ છટાક કરતો એક લાફો પડી જાય છે. બિલકુલ. આ બે ઘટના હું કંઈક અહીંયા મૂકવા માંગુ છું ચર્ચામાં. હાજી, અને કર્યા પછી પસ્તાવો પણ થાય. હા, પસ્તાવો પણ થાય. રાઈટ, કરેક્ટ. બાળક એ વખતે ધારો કે એ પરિસ્થિતિને કેમ હેન્ડલ કરવું અને એ સમયે પોતાની સંયમ ગુમાવી દે તો બાળકની સાથે ગમે તેવું વર્તન બી કરે છે, છોટું વસ્તુ બી ફેંકી દે છે, બાળકને વાગે બી છે, નથી પણ વાગતું, વાગી જાય અને એવું પણ બને છે. પણ એ સમયે એ એટલી ક્ષણો પૂરતો પોતાના ઉપરથી સંયમ જતો રહેશે અને એક સ્થિતિમાં પૂરો સંયમ હોય છે. સ્થિતિ કમ્પ્લીટલી એ વ્યક્તિના નિયંત્રણ હેઠળ હોય છે. ખાલી એ પોતે સ્થિતિને કંટ્રોલ કરવાના અર્થમાં એક અભિનય કરતા હોય છે. અવાજ ઊંચો કરે, અવાજ ઝડપી કરે, આંખો એ કરે. બટ યોગેશભાઈ, એ બી એક એ જ વસ્તુનું પ્રમાણ નથી કે આપણે ઊંચા અવાજે કે આંખ દેખાડીને આપણે ઈચ્છીએ કે આપણે બાળકને સમજાવી શકશું. એ બી તો ના સમજી નથી. ના સમજી નથી એવું ક્યાં છે? આપણો તો આશય શું છે?
કે બાળક જે કરવા જઈ રહ્યો છે હે ને એને ખ્યાલ નથી આવતો એટલે એને રોકવાનો છે. હવે બાળક પ્રેમથી નથી રોકાતો, આપણે કોઈ એવી પ્રવૃત્તિમાં અત્યારે બીજી પ્રવૃત્તિ જોડે લઈને બેઠા છીએ, એ પ્રવૃત્તિ પણ સંભાળવી પડે એમ છે, બાળકને પણ સંભાળવો પડે એમ છે. તો એ વખતે બાળકને થોડું ઊંચા અવાજે બોલવું પડે એટલે બાળક તરત વિચાર કરે અને બાળકને ખ્યાલ આવે કે જીવન છે તો જીવનના ઈશારા તો પકડે જ છે. બાળક મૂળમાં તો જીવન છે, જીવનને ખ્યાલ આવે છે કે અહીંયા મને કંઈક રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને બાળક તો ઠીક છે, આપણે જયારે જીવ જાનવર સાથે બી આ રીતે ઊંચા અવાજે કરીએ ને તો જીવ જાનવર બી જે છે જે કરતા હોય ત્યાં રોકાઈ જાય છે. હે ખ્યાલ આવો તમે પ્રયત્ન કરી જોજો. તો રોકાઈ જાય છે, એ તો એકદમ સાચી વાત છે, બટ ઇઝ ઇટ ધ રાઈટ વે? ઇઝ ઇટ ધ રાઈટ વે? આમાં એવું છે કે મેં કીધું અમુક સિચ્યુએશનમાં તમારે આ પ્રયોગ કરવો પડતો હોય છે. અમુક સિચ્યુએશનમાં તમે કોઈ એવી સિચ્યુએશનમાં હો કે જ્યાં આગળ તમે કોઈ એક પ્રવૃત્તિ લઈને બેઠા હોય, એ પ્રવૃત્તિને પણ જે છે એને છોડી ન શકાય એવું હોય, બાળક દૂર છે અને બાળકને પણ કંટ્રોલ કરવું જરૂરી છે. અને તો એ સમયે તમારે અવાજનો, તમારી જે કંઈ તમારાથી શક્ય હોય, તમારું પોતાના ઉપરથી નિયંત્રણ ગુમાવ્યા સિવાય અને પરિસ્થિતિ વણશે નહીં એ રીતે. અને એક તો એ રીતે બી થઈ શકે બૂમમાં બૂમ ચીસા ચીસ છૂટી વસ્તુ ફેંકાય, બાળકને એવી રીતે વગાડીએ કે બાળક જ્યાં હોય ત્યાંથી આગળ જ ન ખસી શકે. તો એવા કેસમાં એવું પણ જોયું છે કે ઇન કેસ આપણે પેલા ભલે નાટક કરીએ છીએ, પણ જયારે આપણું નાટક સક્સેસફુલ નથી થતું ને ત્યારે પાછો ગુસ્સો પણ આવી જ જાય છે. એ તો આપણી સમજની સ્થિતિ ઉપર આધારિત છે મયુરભાઈ. કહેવાનો મૂળ આ છે અને કે એક સમયે આપણી સમજ જ્યાં આગળ પૂરી થઈ જાય, સમજની સીમા આવી જાય, ત્યાં આગળ આપણે આપણો પોતાના ઉપરથી કંટ્રોલ ગુમાવી. જ્યાં સુધી તમારી સમજની સ્થિતિ બનેલી છે ત્યાં સુધી તમારા પોતાના ઉપર પણ નિયંત્રણ છે અને એ નિયંત્રણ દ્વારા બાહ્ય પરિસ્થિતિ ઉપર પણ તમે નિયંત્રણ મેળવી શકો છો, એને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરી શકો છો. ત્યાં સુધી રિસ્પોન્સમાં છો. જે મોમેન્ટે તમે તમારા પોતાના ઉપરથી કાબુ ગુમાવ્યો અને છતાં તમને એમ થાય કે કઈ વાંધો નહીં, આ ગુમાઈને પણ હું બહારની પરિસ્થિતિઓને નિયંત્રિત કરી દઉં, એ સમય જે છે એ રિએક્શન છે. અને તો એ સમયે પરિસ્થિતિ ઓર વણસે છે, કારણ કે તમે પોતે જ અત્યારે ડિસ્ટર્બ થઈ ગયા. અને અંદરથી ડિસ્ટર્બ થવું અને એક ડિસ્ટર્બ નું નાટક, ડિસ્ટર્બ બી નથી હે ને, એક નાટક છે, બતાવીએ છીએ કે બીજો આ મને પસંદ નથી, પણ છતાં અંદરથી સ્થિર સ્વસ્થ છો. અને એ વખતે તમારી તૈયારી પણ છે કે આટલો પ્રયત્ન કર્યા છતાં ધારો કે બહારની પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં ના રહે તો એમાં આપણે કશું કરી શકવાના નથી હે ને. કમસે કમ હું તો મારા કંટ્રોલમાં રહું, હું સ્થિર રહું, હું સ્વસ્થ રહું, તો ફરીથી આ પરિસ્થિતિને કંટ્રોલ કરી શકે. તો એ પોતે પોતાની સ્વસ્થતા નથી ગુમાવતા. પોતાની સ્વસ્થતા ગુમાવ્યા સિવાય જેટલો પ્રયત્ન થઈ શકે એટલો પ્રયત્ન કરે છે. એમાં અવાજ ઊંચો કરવો પડે, મોટેથી બોલવું પડે, બીજું કરવું પડે, સહેજ હાથ પકડવો પડે હે ને, જે કંઈ કરવું પડે કરે છે. મૂળ આશય એ પોતે સ્વસ્થ છે અને ધ્યાન રાખી રહ્યા છે કે મારા કોઈ પણ પ્રયત્નથી બાહ્ય પરિસ્થિતિ વણશે નહીં અને અવ્યવસ્થા ઉભી ના થાય. હું જે કંઈ કરું એ વ્યવસ્થાના અર્થમાં કરું હે ને. એટલી એમની સમજ સાથે, એટલી સ્થિરતા સાથે એ આગળ વધી રહ્યા છે. વાત પહોંચે છે? નરેનભાઈ કંઈક કહેવા જઈ રહ્યા છે. હા નરેનભાઈ. નરેનભાઈ સ્વાગત છે આપનું. હાલો, નરેનભાઈ નો હાથ રેસ થયેલો છે. હલો, હાજી બોલો, અવાજ પહોંચે છે આપનો. આ બધી ચર્ચા થઈ પાછળથી ઘણી ટાઈમ પહેલા કરેલો, સ્પષ્ટતા થઈ ગઈ. ગુસ્સો થાય ત્યારે એક તો ધબકારા વધી જાય છે. હાજી, હાથના ધબકારા વધી જાય. હાજી હાજી, ના એ તો બધું થાય જ છે. તો મૂળ વસ્તુ જો હું આપને કહું, એ જે અંદરથી ડિસ્ટર્બ થયા એની સાથે સીધો તન ઉપર પ્રભાવ જાય છે. પણ એ તમે અંદરથી સ્વસ્થ છો, તમે તમારી પોતાના ઉપર તમારું પૂરું નિયંત્રણ છે. બહાર તમે ગુસ્સાનો તમે અભિનય કરી રહ્યા છો, એ સમયે મન ઉપર તનની સિસ્ટમ બહુ જ સિસ્ટમેટિક ચાલતી હોય અને એ વખતે હૃદયના ધબકારા પણ નથી વધતા, એ વખતે તમારે શ્વાસ પણ નથી ચડતો, બધું જ તમારા તાબા હેઠળ અને લાગે હાજી. કોકને એટલે ભલે આપણું બાળક હોય કે કોઈ બી વ્યક્તિ હોય, એને આપણે ભય એટલે કે ડરાવીને ભયભીત કરીને એમ માનીએ કે એ સમજી જશે અને આ કામ થઈ જશે, તો એ તો બહુ શોર્ટ ટાઈમ ટેમ્પરરી થવાનું છે. તો એ આપણે બસ એટલે મને એવું લાગે છે કે એમાં કદાચ છે ને આપણે જે સમજાવવા માંગીએ છીએ એની બદલે કદાચ ઊંધું પણ સમજાઈ જાય. બાળકને આપણે જે વસ્તુ સમજાવવા માંગીએ છીએ કે એને કોઈ બી કામ છે એને કરવું જોઈએ કે કેમ ન કરવું જોઈએ, જો એ જ વસ્તુ આંખ દેખાડીને એને ભયભીત કરીને કરીએ તો આપણને ભલે એવું લાગે કે એક વખત આપણું કામ થઈ ગયું,
પણ એનો લાંબો સમય તો ખરાબ રિઝલ્ટ બી આવે અને કદાચ ઇમિડિયેટ પણ ખરાબ રિઝલ્ટ પણ આવી શકે. આપણને ભલે એવું લાગે કે થઈ ગયું. હવે જેવી રીતે કે આપણું બાળક છે જ્યાં સુધી 10 વર્ષનું છે ત્યાં સુધી આ ફોર્મ્યુલો કામ કરશે શોર્ટ ટાઈમ માટે, પણ એના મન ઉપર શું અસર પડી રહી છે એ આપણને ખબર નથી. અને જ્યારે 15 વર્ષનો હશે ને અને 20 વર્ષનો હશે ને ત્યારે આપણો જરાક પણ ઊંચો અવાજ કે જરાક પણ આંખ દેખાડવાનું એ બેકફાયર જ કરશે. આ મારું માનવું છે. મયુરભાઈ, આપનું કહેવું સાચું છે. આ કોઈ સમજ આપવાની, સંસ્કાર આપવાની વાત નથી, હે ને? અને આ 10 વર્ષના બાળકની વાત નથી. હું જે વાત કરી રહ્યો છું, ભાખોડીઓ ભરતું અને બાળક, નાનું બાળક. અને હવે 10 વર્ષનું બાળક તો શું છે કે તમે એની સાથે 10 વર્ષ સુધી રહ્યા હોય અને તમે સમજદાર હો તો 10 વર્ષના બાળક સુધીના બાળક સાથે તો તમે એટલું સરસ ટ્યુનિંગ સાધેલું હોય કે બાળક જુએ કે મમ્મી કે પપ્પા ના પાડે છે એટલે આ કરવા યોગ્ય નથી. 10 વર્ષના બાળકને, એનાથી ઉપરના બાળકને જો બૂમો પાડીને આપણે એને આંખ કાઢીને સમજાવવું પડે એવું હોય તો એનો અર્થ કે એના પહેલા જે આપણે એને સમજ આપવાની હતી એમાં કાચા છીએ, ઓણા ઉતર્યા છીએ, હે ને? માટે જ બાળકને આ ઉંમરે બી અત્યારે આપણે આ રીતે કંટ્રોલ કરવું પડે છે. હું તો જે વાત કરી રહ્યો છું, બિલકુલ એવડા બાળક કે જેને આપણે એ વખતે એને 6 મહિનાનું બાળક, 12 મહિનાનું બાળક, એને સમજ નામની વસ્તુ ના આપી શકીએ, એને આપણે એ વખતે એને આપણે સાચવવું પડે બધી રીતે, એને એ ધારો કે ભાખોડિયા ભરતું ભરતું કોઈ એવી જગ્યાએ જાય તો આપણે એને કહીએ બેટા પાછું આવતું રહે. હવે એને ખબર જ નથી પડતી કે આપણે શું કહેવા માંગીએ છીએ. એ તો ફરી પાછું રાજી થઈને આગળ જાય. આપણે એની પાછળ દોડીએ તો વધારે ફોર્મમાં એને આગળ જાય, ભાગે. અને એ સમયે એના શરીરને ઉઠાઈ લેવું પડે. ઉઠાઈને આપણે જે એ ભલે હાથ પગ ઊંચા નીચા કરે, શરીર આપણાથી છૂટી જવાનો પ્રયત્ન કરે, પણ એ આપણે એને છોડાય નહીં ને. એ વખત તો આપણે એને પકડીને જ લઈ જવું પડે. એની સમજવાની ઉંમર થાય એમ એમ ધીમે રહીને સમજ આપતા જવું પડે. પણ કોઈ એક ઉંમરે તો આપણે એની સાથે અને એને સમજ ના હોય તો આપણે થોડુંક જે છે જેને હવે તમે શાસન કહો છો તો શાસન પ્રયોગ કરવો પડે. હા, એટલે આપણે ફિઝિકલી એને બચાવી લીધું એ પરિસ્થિતિમાંથી. આપણી ફિઝિકનો ઉપયોગ, આપણા શરીરનો ઉપયોગ કરીને એના શરીરને આપણે એ પ્રોબ્લેમમાં પડવાથી બચાવી લીધો. પણ એમાં આપણે ગુસ્સો ક્યાં કર્યો? એમાં આપણે ક્યાં ગુસ્સો કર્યો? અરે એ વખતે બાળકને જોરથી બૂમ પાડીએ છે ને, નહીં ના જાતું એ બાજુ, ના જાજો, હમણાં પેલું આવશે, આ આવશે, બાવ આવશે, કંઈ પણ બોલીએ છીએ ને જોરથી, તો બાળક આપણી સામે જુએ છે તો બાળકને ખ્યાલ આવે છે, હે ને? બાળક ત્યાં ઉભું રહી જાય છે જોરથી બૂમ પાડીએ એટલે. તો એ રીતે રોકવાનો પ્રયત્ન છે, પણ અંદરથી ડિસ્ટર્બ નથી. અને એ બાળકને વખતે આંખ કાઢીએ છીએ અને તરત જ બાળક રોકાઈ જાય, ઉઠાઈ લઈએ છીએ અને પછી તરત હસવા માંડીએ છીએ, એની સાથે પ્રેમ કરવા માંગીએ છીએ. તું તો બહુ તોફાની છે, તું આમ છે, તેમ છે, સમજતો નથી, હમણાં તને વાગી ગયો હોત, હે ને? તો બાળક જોઈ રહે છે આપણી સામે. બાળકને ખ્યાલ આવે છે કે અને જીવન છે, જીવનના ઈશારાને પકડે છે કે આ મારો હિતેચ્છુ છે, હે ને? બાળકને તમને ખબર છે કે બાળકને માં જયારે હોય ને, માં એને મારે ને તો રોએ ને રોઈને પાછું માને જ ચોંટે. ખ્યાલ છે તમને? આવું જોયું છે તમે? બાળકને માં ધમકાવે, કંઈક કરતો હોય તો એ રોતો રોતો માને જ વળગે. ખ્યાલ છે કે આ અહીંયા મને પૂરો હું સેફ છું અને આ જે કંઈ કરે છે મારા સારા માટે કરે છે. તો થોડું પકડવાની વાત છે. આ તો ગુસ્સા નામની વસ્તુ હે ને, જેની સાથે આપણે અત્યારે સમયાંતરે આપણો પનારો પડતો હશે. હકીકતમાં છે શું, એ ઘટના શું છે? હા યોગેશભાઈ. હાજી. હા, ગુસ્સાની તો ચર્ચા ચાલે જ છે, પણ વચ્ચે તમે એક વાક્ય બોલ્યા ને એના પર મારે એક સવાલ છે કે આપણે બાળકને ખબર નથી પડતી, બાળકનું આપણે કહીએ છીએ તો ખ્યાલ નથી આવતું, બાખોડિયા ભરીને તો જાય જ છે. તો આપણું જીવન છે એની તો કોઈ ઉંમર જ નથી. અને બાળકમાં બી જીવન એ જ છે. તો બાળકને કેમ નથી ખબર પડતી અને જેમ જેમ ઉંમર વધે છે એમ સમજવા માંડે છે? હા, એ શરીર સાથેનો એનો અભ્યાસ છૂટી ગયો છે. કે સમજવા વાળી એન્ટિટી તો જીવન છે અને જીવન તો એનામાં છે જ એમ. જીવન છે મિત્ર, પણ બે શરીર યાત્રા વચ્ચેનો ગાળો કેટલો લાંબો હોય છે ને એ ખબર નથી. તો હવે જે જીવન અગાઉની શરીર યાત્રામાં શરીરને સરસ રીતે એને ચલાયેલું છે, હે ને? એની એક ધારો કે 80 વર્ષે 90 વર્ષે શરીર છોડે તો એ સમય દરમિયાન તો શરીર સાથેનો એનો અભ્યાસ જબરજસ્ત છે ને. આવી તો કેટલી શરીર યાત્રાઓ ભૂતકાળમાં કરેલી છે. તો જન્મ્યા પછી એ બાળક તરત જ 2 પગે ચાલતું થઈ જાય અને તરત જ જે છે એ જાણે કે અગાઉની 90 વર્ષે જ્યાં શરીર છોડ્યું એ જ પ્રમાણે શરીરનો ઉપયોગ કરતું થઈ જાય. એવું ન થવું જોઈએ? એ બી એક પ્રશ્ન ઉભો થાય ને વિશાલભાઈ. હા હા, એ પણ બરાબર છે.
હા, પણ હવે શું છે કે એ બે શરીર યાત્રા વચ્ચેનો ગાળો કેટલો છે, આ મારું અનુમાન છે, આના ઉપર તમે વિચાર કરજો હે ને, કે બે શરીર યાત્રા વચ્ચેનો ગાળો કેટલો છે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે ને. તો હવે એ દરમિયાન શરીર સાથેનો જે અભ્યાસ ખરો એ અભ્યાસ છૂટી જાય તો હવે અને શરીર બી હું માનું છું કે એ વખતે બ્રેઇન પણ ડેવલપિંગ એમાં હશે હે ને, નાનું બ્રેઇન હશે તો બ્રેઇન બી જે છે એ જેમ જેમ શરીર મોટું થતું હશે અને 18-20 વર્ષે 16 શાન 20 વાન એટલે શરીર, તો 20 વર્ષે શરીર જે છે એ સ્થિતિમાં પહોંચતું હશે કે જેમાં જીવન પોતાને ફુલ્લી એક્સપ્રેસ કરી શકે. સમજાય છે? એનાથી શરીરની જયારે ડેવલપિંગ સ્ટેજ હશે એ સમયે જીવન પોતાને ફુલ્લી એક્સપ્રેસ કરી શકે એવી શરીરની સ્થિતિ નહીં હોય. તો એટલો સમય જીવન શરીર સાથે રહી અને તાલ મિલાવવાનો પ્રયત્ન કરતો હોય. કોઈ એક સ્ટેજે શરીર પોતે ફુલ્લી ડેવલપ થઈ જાય તો એ વખતે જીવન પોતાને ફુલ્લી એક્સપ્રેસ કરી શકે અને ફુલ્લી સમજી બી શકે. આ વસ્તુ હું આવું અનુમાન લગાવી રહ્યો છું, પણ તમે જે કહો છો પ્રશ્ન એ પ્રશ્ન પર વિચાર કરી શકાય. હા, એટલે એક તો પેલું બ્રેઇન નું કારણ કે બ્રેઇન બી ફૂલી ડેવલપ નથી એમ, અને બીજું આપણે કીધું એમ કે ફરીથી એને શીખવું પડે છે, એ બધું ભૂલી જાય છે બે શરીર યાત્રા વચ્ચે. એ અગાઉની શરીર યાત્રામાં જે ભાષા બોલતો હોય, ધારો કે જે ગુજરાતી પરિવારમાં જન્મ્યો હોય અને હવે ફરીથી આવે છે તો ફરી એ ગુજરાતી ભાષા એને ફરીથી શીખવી પડે. પણ એવું બને કે અગાઉનું જે કંઈ વાતાવરણ હોય એને અનુરૂપ વસ્તુ મળી જાય તો એ ઝડપથી તૈયાર થાય. વાત પહોંચે છે? હા, એટલે એ ક્યાંક આપણે આપની હારે જ વાત થઈ છે એ પ્રમાણે બીજ રૂપે હોય છે, પણ એને વાતાવરણ મળે તો એ અંકુરિત થાય, નહીં તો અગાઉની શરીર દાખલા તરીકે ચાલવા માટેનું વાતાવરણ મળે છે, બોલવા માટેનું વાતાવરણ મળે છે તો એ શીખી જાય છે એમ. ઠીક છે. બરાબર. અને કેટલાક છોકરાને આપણે એવા કેસીસ છે કે જંગલમાં મૂકી આવ્યા હોય તો એ ના શીખી શકે, એને વાતાવરણ નથી મળ્યું એમ. બિલકુલ. એટલે વાતાવરણનું બી એટલું જ મહત્વ છે એમ. એટલે ડીએનએ એક તો મન છે, મોનેટિક્સ અને જીનેટિક્સ. બરાબર ને? એટલે જીનેટિક્સ નો કેટલો પ્રભાવ માનવી પર અને મોનેટિક્સ નો કેટલો પ્રભાવ, બરાબર ને, એ બી એક વિચારવા જેવી વાત છે. જીનેટિક્સ નો બી કેટલો પ્રભાવ છે એમ આપણા પર. જો 7:10 થઈ છે, આપણે ગુસ્સાના મુદ્દે આપણા મૂળ ટોપિક ઉપરથી થોડા આગળ આવી ગયા છીએ, પણ છતાં ગુસ્સાના મુદ્દા ઉપર મને એમ લાગ્યું કે ચર્ચા કરવી જરૂરી છે, એના ઉપર વિચાર કરવો જરૂરી છે. ગુસ્સો હકીકતમાં વસ્તુ રૂપે શું છે, એ દરમિયાન આપણી અંદર શું થઈ રહ્યું છે, અને ગુસ્સો અને ગુસ્સાનો અભિનય બે અલગ વસ્તુ છે. કઈ પરિસ્થિતિને ગુસ્સો કહેવાય અને આના ઉપર મને એમ થયું કે થોડું આપણે ચર્ચા કરીએ, એટલા માટે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી અને ફરી આપણે આવતીકાલથી આપણો જે ઓરિજિનલ જે છે એને તન પક્ષ મન પક્ષ અને બંનેના સંયુક્ત રૂપે માનવની ક્રિયા અને આપણે સમજવાના દિશામાં આપણે આગળ તપીશું. વિશાલભાઈ કઈ કહેવા માંગતા હતા? વિશાલભાઈ પનેરિયા અને વિશાલભાઈ દોશી બંને એક છે? બે વિશાલભાઈ છે. વિશાલભાઈ નો હાથ ક્યારનો રેસ થયો હતો. ફાઇનલ આખરી શેરિંગ લઈએ આપણે સંક્ષિપ્તમાં. એટલે સર મેં જે ગુસ્સો હતો ને એની અંદર બે વસ્તુ છે, તમે સ્પષ્ટ બહુ સરસ થઈ ગયું કે અંદર સ્વસ્થ વગર જયારે કરીએ છીએ ને, સ્વસ્થ નથી હોતી ત્યારે આપણને આગળના જે એક્શન છે ને એની આપણને પોતાને જ ખબર નથી હોતી. એકની અંદર આપણને ખબર છે કે મારે આની પછી આ એક્શન, આની પછી આ એક્શન, એની સિક્વન્સ હોઈ શકે, પેલા બિલકુલ સિક્વન્સ નથી હોતી. એકદમ પાકી વાત છે, જે હું મારા પોતાના અનુભવ પરથી બી આવું કહી શકું છું. ગુસ્સા બે પ્રકારના એકદમ સત્ય વાત થઈ ગઈ. પછી સર એની પરથી એવું થઈ જાય કે હવે ગુસ્સો એ ફક્ત મનનો ન રહેતા તન અને મન પક્ષમાં બંનેમાં આવશે. ગુસ્સો ફક્ત ન રહેતા તન અને મનની જ વસ્તુ છે, અને પણ હવે ગુસ્સો એટલે મેં તમને કીધું એક ગુસ્સાનો અભિનય છે કે જેમાં પરિસ્થિતિ સંપૂર્ણ આપણા તાબા હેઠળ છે, હે ને, અને બીજી વસ્તુ કે જેમાં પરિસ્થિતિ આપણા કંટ્રોલ, આપણે પોતે જ આપણા કંટ્રોલ બહાર છીએ, તો આપણે પોતે આપણા કંટ્રોલ બહાર છીએ, એનો તો પ્રભાવ શરીર ઉપર પડે છે. પેલો જેમાં આપણે ખાલી અભિનય કરી રહ્યા છે એમાં શરીર બિલકુલ અંદરથી મન બી સ્વસ્થ છે, તન બી સ્વસ્થ છે. તન ઉપર કોઈ પ્રભાવ નથી, સિવાય કે તમે મોટેથી બૂમો પાડવી પડે અને કઈક વાતને અભિનય કરવા માટે, તો એટલો સમય તમારી સ્વર પેટીને જે થોડો શ્રમ પડે અને એ અલગ વસ્તુ છે. અધરવાઇઝ પરિસ્થિતિ તમારા નિયંત્રણ હેઠળ છે, હાર્ટબીટ તમારા નિયંત્રણ હેઠળ છે, શ્વસન બધું જે છે એ નોર્મલ ચાલી રહ્યું છે, કારણ કે એ નાટક જ છે, હે ને. એમાં અંદર તમને કોઈ બેચેની નથી, અકળામણ નથી, અંદરથી સ્વસ્થ છો, સ્થિર છો, હે ને.
અને જેને રિયલ ગુસ્સો કહીએ છીએ એમાં અંદરથી અસ્વસ્થ છો, બેચેન છો અને અકળાયેલા છો. એનો પ્રભાવ સીધો તમે ઈચ્છો કે ના ઈચ્છો તાન ઉપર પડતો હોય છે, હાર્ટબીટ્સ ઉપર, બધું જ ટોટલ તંત્રો ઉપર પડતું હોય છે. અને આ તો આપણે હાર્ટબીટ્સ અને શ્વસન આપણને ચોખ્ખા ફીલ થાય છે. અધરવાઇઝ જે છે એના તમામ તંત્રો પર મનનો પ્રભાવ પડતો હોય છે. ચકાસવાની વાત છે મિત્રો. મને એવું લાગે છે કે અહીં આપણે આપણી વાતને વિરામ આપીએ. આજે આપણે સત્રનો પ્રારંભ પણ લેટ કર્યો હતો અને એટલા માટે થોડી ચર્ચા પણ આપણે ખેંચી છે. પણ 7:13 થઈ છે. સૌ મિત્રોને શુભ દિન મુબારક. નમસ્કાર. નમસ્કાર.